કામકાજ થઈ ગયું ને આજે કાર લેવા જાવ. કાર લેવા જાય છે. હવે જાય છીએ ગણપતિ દાદા લેવા માટે. ટ્રાન્સફરેશન ચાલે છે એ પણ બસ હવે હું છું પૂરું હાલો ચાલો લઈ લીધા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. બોલો ગણપતિ બાપ્પા મોરયા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે રવિવાર અને વાગવામાં આવ્યા છે 11:10 અને જયદીપ ગયા છે નાવા માટે. અંદરથી બોલે છે હું અહીંયા નાવ છું. બાલ્કનીમાં ઊભી છું ને એટલે ત્યાં બારી છે તો ત્યાંથી સંભળાય અહીંયા. તો એ નાવા ગયા છે. હમણાં તમને મલાવું નાઈ લે એટલે. અને અત્યારે આપણે જવાનું છે આપણા નવા ઘરે. તો ત્યાં છે ને એક બે કામ છે, ચેક વગેરે આપવાના છે અને એક કડિયા પણ આવે છે તો એમને પણ બતાવવાનું છે. અને એના પછી જવાનું છે આપણે ગણપતિ લેવા માટે, કેમ કે તમને બધાને ખબર જ છે હમણાં ગણેશ ચતુર્થી આવવાની છે. તો આજે સન્ડે છે તો બધા ફ્રી હોય એટલે ગણપતિ લેવા જવાનું છે. ચલો તમને બતાવીએ કેવા ગણપતિ લઈએ, શું કરીએ, બધું વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે 9 ચકચકાટ રેડી થઈ ગયા છીએ. બધાને છેલ્લે એટલે અંગૂઠાની અપડેટ તો આપી દો. અંગૂઠામાં અપડેટ એવી છે કે જો દેખાતો તો હશે તમને સેજ પાકેલો આંગળીની. હા, પણ શું કહેવાય, દુખતો નથી કેમ કે કાલ રાતે દવા પી દીધી ને, કદાચ પેઇન કિલર હશે તો દુખતો નથી. પણ ધ્યાન રાખવું પડશે, દવાની અસર જાય એટલે કદાચ દુખવાય મંડે. પણ એક ટીકડી હજી પડી છે, દુખશે તો કટકટાઈ જાવ. અત્યારે પી લેવાય, નાસ્તો તો કર્યો. નથી દુખતું ખાલી દવા એ ન પીવાય. દવા બને એટલી ઓછી પીવાય, જરૂર પડે ને એટલી જ શરીરમાં દવા ન ખાય. હાલો બાબા કી જય હો. ના જે મેચિંગ કર્યું જ જુઓ તમે. વ્હાઈટ બ્લેક, વ્હાઈટ બ્લેક, વ્હાઈટ બ્લેક, વ્હાઈટ બ્લેક, બ્લેક ઊંધું થઈ વ્હાઈટ. ગયું. એક આમાં આવું છે, અહીંયા બ્લેક વ્હાઈટ, વ્હાઈટ અને બ્લેક. હા વાંધો ને હાલો ને મોડું થાય છે. હાલ ને તું ઓલપ કરસ. અહીંયા ઊંધું થઈ ગયું, પેલું થઈ ગયું ને. હાલો હાલો એક્સા લાઇટ્સ ઓફ. ક્યાં ચુંદડી? આ ગણપતિ બાપાને ઢાંકવા માટે ચુંદડી લીધી છે. હાલ ન બતાવવાની. એ વાત અલગ છે પણ હવે પાછું બોલ. આમથી આમ રહી ગયું. પાછું કરે તો પાછું કેટલો તો ગાઈસ હાલની જેમ વરસાદ જોજો. ફૂલ મુસળધાર. સાહેબ ધીમે હો, દેખાય છે ને આગળ? હે હા ભાઈ કેમ જમતા હોય તો મારા વાળ કોણ વીકતું હોય? હે આજે બદલાનો ટાઈમ છે. તારે પણ એક તો આવું ટકી કરી નાખી, આ ઓછા રાખ્યા, વીખા જાય ને જાય નવા ઘરે ને ત્યાંથી પછી મોટી લેવાના એને કઈ જ દીધું હશે. સબસ્ક્રાઇબ ત્યાં નથી કેવું નથી દેખાતું. સબસ્ક્રાઇબ ગાઈસ, સબસ્ક્રાઇબ કરી દો. જાણે લખ્યું છે, હવે નામ લખે છે. દેખાય છે. મીડિયમ દેખાય. જયદીપ દેવાંગી વ્લોગ્સ. ના જો પિંજાઈ વાહે નદીમાં હે ને અમારી બોટ હાલે છે. જો લ્યો વહી ગયો હવે તો જોઈ લ્યો. નદીમાં બોટ. આને બીક લાગે છે કે તો ગાડું ફોટવાનું હોય તો. અહીંયા ઓલા જ છે રોડ ધીમે. કામકાજ થઈ ગયું ને આજે. કાર લેવા જાવ. કાર લેવા જાય છે. અરે જાવ હવે જાવ.
ઓલું છે ટ્રાન્સફરેશન ચાલે છે. આ બૂટ અહીંયા જ રાખો પાછળ. તો અહીંયા કામકાજ પતી ગયું ને હવે જાય છીએ ગણપતિ દાદા લેવા માટે. ને વરસાદ તો એવો જ આવે છે જો. આટો વરસાદ. હે મંજુ આ છો આમ આગળ દે આટલી ફૂલ વાઈપર ચાલુ હોય ઓછું દેખાય એટલો વરસાદ આવે. મજા આવે. બાપરે ધીમે 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 પાણી છે હો. જો અરે પૂર આવ્યું. એ જમણી બાજુ લાઈક થોડી ત્યાં જામાં પણ ત્યાં નથી જાતો. એ થાંભલા પાણીમાં જવું પડે. આ ગાડી આવી ને એની માં લઈ લે પછી જમણી બાજુ લઈને પૂર આવ્યું પૂર. એની હાઈલો એમ આ બધા ડાબી બાજુ જાવ ને તમે તમારી જગ્યામાં તું આમ જમણી બાજુ જા તા ત્યાં પાણી ભર્યા છે. લોંગ થઈ ગયું બધે પાણી જ છે. ગાડી દબાઈ તો જો. વાહ હોટ. તો છે ને ફૂલ વરસાદમાં ના પાણી ફૂલ વરસાદમાં છે ને ગરમ ગરમ મકાઈ ખાવાનો આજે લઈ લઈએ. લાવો વરસાદ આવ્યો છે તો કા આવા જ લેવા આવો બધા. તો અહીંયા ઊભા છીએ જો મકાઈ આવી ગઈ છે જો. વરસાદમાં મકાઈ ખાવાનું મન છે લ્યો મેડમ. હા સર ચલો ખાઈ લઈએ. ગાડી આમ જો તો અહીંયા વરસાદ આવે અહીંયા મકાઈ ખાધી ને આ બે કાલે ખેતી લીધો. એ પણ બસ હવે પૂછ્યું પૂરું હા પૂરું હાલો. તો ગાઈસ ખાઈને નીકળી ગયા પાછા. અહીંયા જો પાણી જ ભર્યા બધે. એટલે હવે અત્યારે ખબર નહીં ગણપતિજીને લેવાનું થશે કે નહીં. નક્કી કરો બધા હાલો. એક વાત કહું ના તો ભાઈ બોલ. આપણે હે ને ક્યાંક રસ્તામાં કે ઓલો ગાળો હોય ને લઈને ગાળાના ગણપતિ બનાવી નાખીએ ઘરે. કોને આવડે છે બનાવતા? અને રહેવા દે તું બોલ માં રહેવા દે. કલર બધું જોઈએ. કલર નહીં ખાલી ગાળા ગારાના ન બને કોઈ દી. બને. ગારો આપણને અહીંયા ના મળે એવો ગારો. હારો જોઈ નો તો ચીકણો. તો કાર પાર્ક કરી દીધી અને પહોંચી ગયા. એમ તો વરસાદ ઓછો થઈ ગયો હતો એટલે લઈ આવી મેં કીધું. પછી તો ચાલુ દિવસોમાં નહીં મેળ આવે કેમ કે ઓફિસે જવાનું હશે. 2 દિવસ જ રહ્યા. 2 દિવસ રહ્યા. તો ગાઈસ આવી ગયા અને જોઈ લ્યો વરસાદમાં પણ ચાલુ છે તો વાંધો નહીં. આટલા બધા સ્ટોલ છે. લાસ્ટ ટાઈમનો તમે જોયો હોય બ્લોગ ફૂલ ફેમિલી આવ્યા હતા સિલેક્ટ કરવા. મમ્મી પપ્પા હતા આ વખતે નથી. આ વખતે અમે 4 છીએ પણ મને આવું બધું બહુ ગમે. તો આમાંથી એકાદી લઈ લેવું. અરે યાર પાણી ભરી ગયું બૂટમાં. તમને કીધું તું આ બુક કરો. હાલો પહેલેથી ચાલુ કરો. ચાલુ કરો હાલો. અમારા દુકાન ક્યાં છો તમે? ભગવાન અમે આવી ગયા. એકવાર સ્માઈલ કરો સામે એટલે અમે પછી તમને લઈ જાય. એટલા બધામાં તમે ક્યાં છો અમારા. જો મૂર્તિ છે ને જોઈ લીધી. હવે 2 મૂર્તિ છે. એક અમને 2 ને ગમે છે ને બીજી મને ગમે છે પણ થોડીક મીડિયમ વાળી. એટલે આ લોકોને ગમે છે અને એક આને. હવે આપણે છે ને સિક્કો ઉજાડે છે. જો સિક્કો ઉજાડે છે. શું આવે છે તો બતાવી તો. આપણે સિંહ કે 10 તમારે જે લેવું હોય. સીન આપણે સિંહ લીધો છે કાર્તિકભાઈ. તમે 10 નંબર તો 10 નંબર. ગણપતિ બાપાનું નામ લ્યો બધા. ના હાલો આ ગણપતિ બાપ્પા મોરયા. બાપ રે કેમ સિંહ છે. ચલો ફાઇનલ થઈ ગયું છે. હવે આમ જવાનું થશે. ગણપતિ બાપાએ કીધું છે હવે નો ફરાય. ના ગણપતિ બાપ્પા મોરયા. ચલો લઈ લીધા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. મોરયા. બોલો ગણપતિ બાપ્પા મોરયા.
હાલો ગાઈસ, તો ફેસ રિવીલ છે ને આપણે આપના દિવસે કરશું. અત્યારે હાલો આપણે કારમાં બેસવા દઈએ આપણા ગણપતિ બાપાને. તો ચલો સિક્કો ઉછાળી લીધો અને જેમ તમે જોયું એમ લેવાઈ ગઈ છે મૂર્તિ. એટલે કાર્તિકનો ને એની ચોઈસ આવી છે, પણ અમે ગણપતિ બાપા મોરિયા કરીને ઉછાડ્યો એટલે ભગવાનની જે ચોઈસ હશે એ આવી ગઈ. હવે કાર લઈને અમે જઈએ, લોકો ત્યાં બેઠા છે, પછી લઈ ચાલો. વજન વધી ગયું, હજી વાર છે હો. હા તારા પાર્ક કરીને ફટાફટ છે ને દાલ પકવાન ખાવા આવ્યા છીએ. બોલી નાખ્યું ગણપતિ બાપા. વાયડો થતો હઈશો વાતોય વાયડી થતી હતી ને. હાલો ફટાફટ. ચલો જો દાલ પકવાન દાબવા માંડી છે, અને આના છોલે કુલચા કાર્તિક ને મન થયું તો એ મગજ મેં કોઈ ખાધા નથી, ખબર નહીં કહેવાય. ચાખશું ખાલી એક બટકું. આપણે દાલ પકવાન તા ખાઈ લઈ, દાબી લઈ, પછી મળીએ. ભગવાન ક્યાં છે ને એને આપવું નહીં પડે ને. હજી તો નથી આવ્યા, કા સ્થાપનામાં આવશે. ખાઈ લીધું ને હવે ઘર ભેગા થઈ જાય ફટાફટ. ભગવાનને મૂકી દે એની જગ્યા ઉપર. ગણપતિ બાપા મારું ઘર બતાવું તમને, તમને જ જોયું ને. એ મોઢું ખોલો. મોઢું નહીં, પછી ત્યાં અંદર જઈને ખોલશું હો મોઢું. ગણપતિ બાપા આ ઘર બતાવું વાળા રગપદુડા લઈને જાય છે આગળ. ત્યાં રગપદુડા ઓલી વખતે ખબર લિફ્ટ દબાઈ ગઈ હતી, આપણે કેસ કીધો તો બધાની. ચીટલા ભરે ગણપતિ, ચીટિયા ભરે છે. ચીટલા ન ભરે, હજુ હું આવ્યો નહીં ત્યાં આવું કરવા માંડ્યા. આ વખતે તો શું કહેવાય, અરે આ વખતે તો લિફ્ટ બદલી ગયેલા, હવે નહીં બે. વજન છે, આમ પકડીને આમ અડધી કલાક ઉપાડ્યો. ઓલી બાજુ આમ ગુરુદ્વારા. અત્યારે પોલીસ થાના કર અમે જઈને બતા કટી. જો આ ગુરુદ્વારા આખું મસ્ત ડેકોરેશન કર્યું છે. તો ગાઈસ હવે આવી ગયા અહીંયા ફ્રેન્કી સ્ટેશનમાં મારા મેડમની ફેવરિટ વસ્તુ ખાવા માટે. એ છે ફ્રેન્કી. બેસી જાઓ. સ્ટેશનથી ફ્રેન્કી તો લઈ લીધી, પણ છે ને વરસાદ આવ્યો. બોલો હાથમાં પકડીને ઊભા. હજી તો આવી ત્યાં જ વરસાદ ત્યાં આવ્યો, વરસાદ. કાઢી ન મૂકે તો બર્ગર તો ફ્રેન્કી અમે ખાઈ લીધી. અને હવે કાર્તિક માટે બર્ગર લેવાનું છે, તો અહીંયા આવ્યા છે મેકડીમાં. ના જો સ્માર્ટ ઓર્ડર આપે છે. 61 રૂપિયાનું QR કરી દે કે કેશ કરી દઉં. QR કરી દે ને, ઓનલાઈન કરી. 60 રૂપિયામાં શું થઈ જાય. હાલો પેમેન્ટ કરી દો થઈ જાય ને, એટલે એમ કે થેન્ક યુ, આવજો પાછા હો. પૈસા આપ્યા ને હાલો એમ કે આપી જ દે ઇન્સ્ટન્ટ. એક બર્ગરમાં શું હોય. A few minutes later. તો ગઈશ ત્યાંથી ઘરે આવી ગયા હતા, અને વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો. એટલે પછી રસ્તામાં કાંઈ શૂટ નથી કર્યું, ડાયરેક્ટ ઘરે જ આવી ગયા. અને પછી આરામ કર્યો થોડી વાર, અને હું એડિટિંગ ઉપર બેસી ગયો થોડી વારમાં. અને દેવાંગી તો સૂઈ જ ગઈ અહીંયા. એ હમણાં જ સૂતી થોડી વાર થઈ, 11:30 આસપાસ સુધી. હું પણ એડિટિંગ કરીને સૂઈશ. અને આજે બ્લોગ નથી આવ્યો કેમ કે એડિટિંગ તો થઈ ગયું, પણ સવારના ગયા હતા ને એટલે 3-4 જેવું વાગી ગયું હતું. પછી થોડું ઘણું રેન્ડર કરવાનું બાકી હતું, થંબનેલ બાકી હતું, એટલે કરત તોય બ્લોગ લેટ આવત, એટલા માટે કેન્સલ કર્યું. એટલે કાલથી પાછા રેગ્યુલર ચાલુ થઈ જશે બ્લોગ. જો આ બ્લોગ ગમ્યો હોય તો એને ખોઈલું. હું બોલ્યો તો ઉઠી ગઈ છું. તો જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.